સમાગોગાના પૂર્વ સરપંચનો ગંભીર આક્ષેપ. મુન્દ્રા મામલતદારને કામદારોના ડબલ ચૂંટણી કાર્ડ મુદ્દે આવેદનપત્ર અપાયું. સમાગોગા ગામના પૂર્વ સરપંચ વિજયસિંહ દ્વારા મુન્દ્રા મામલતદારને આવેદનપત્ર અપાયું છે, જેમાં ગામ પાસે આવેલી કંપનીના કામદારોને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પૂર્વ સરપંચના જણાવ્યા મુજબ કંપનીમાં કામ કરતા અનેક કામદારો પાસે બે ચૂંટણી કાર્ડ હોવાની બાબત સામે આવી છે. આથી ચૂંટણી પ્રક્રિયામાં ગેરવ્યવહાર સર્જાઈ રહ્યો હોવાની શંકા વ્યક્ત કરી છે. પૂર્વ સરપંચ વિજયસિંહે આવેદનપત્રમાં જણાવ્યું છે કે આવા કામદારોને તટસ્થ તપાસ કરીને તેમનો એક જ માન્ય ચૂંટણી કાર્ડ માન્ય કરી યોગ્ય જગ્યાએ નોંધણી કરવી જોઈએ. મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરી અભ્યાસપૂર્વક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી તેમણે કરી છે. પૂર્વ સરપંચે વધુમાં આક્ષેપ કર્યો છે કે કંપનીના કેટલાક પદાધિકારીઓ પોતાની મનમાની કરીને કામદારો પર દબાણો કરી રહ્યા છે. કામદારોને પોતાની મરજી વિરુદ્ધ મતદાન કરવા પ્રેરિત કરવામાં આવે છે, જેથી કંપનીનું ગામમાં વર્ચસ્વ જળવાઈ રહે. લોકશાહી વ્યવસ્થામાં આવી કામગીરી સંપૂર્ણપણે અયોગ્ય હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. પૂર્વ સરપંચ વિજયસિંહે સ્પષ્ટ રીતે માંગ કરી છે કે દરેક કામદારને માત્ર એક જ ચૂંટણી કાર્ડ માન્ય રહે અને તેમને પોતાના મતાધિકારનો સ્વતંત્ર ઉપયોગ કરવાનો અધિકાર અપાય. કામદારોના બેવડા કાર્ડના મુદ્દાને તંત્ર દ્વારા યોગ્ય કાયમી ઉકેલ લેવાય તેમજ કંપનીના પદાધિકારીઓ દ્વારા થતી મનમાનીની કડક તપાસ થાય તેવું માંગ કરી છે. આવેદનપત્ર સ્વીકાર્યા બાદ મામલતદાર કચેરી દ્વારા જરૂરી તપાસ હાથ ધરાશે તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. મારું નામ વિજયસિંહ અજીતસિંહ જાડેજા, વ્યવસાય વકીલ છું ને પૂર્વ સરપંચ સમાગોગા ગ્રામ પંચાયત. આજે અમે તાલુકા મેજિસ્ટ્રેટ શ્રીને આવેદનપત્ર આપેલ છે. આવેદનપત્રનો હેતુ એ હતો કે સમાગોગા ગ્રામ પંચાયતની અંદર ગુજરાતથી બહારના એટલે કે મધ્યપ્રદેશ, બિહાર, યુપીના મતદારો છે. જે મતદારો ડબલ ચૂંટણી કાર્ડ ધરાવતા હોય તો એમનું અહીંયાથી મતદાર પત્ર રદ કરવામાં આવે. એસઆઈઆરની કામગીરી જે સરકારશ્રી દ્વારા થઈ રહી છે એ ખૂબ સરસ છે અને સરાહનીય છે. ઘણા વર્ષોથી આ કામગીરી થયેલ ન હોવાના કારણે જે હાલમાં કામગીરી થઈ રહી છે એ ખૂબ સરસ થઈ રહી છે અને આના કારણે જે પણ મતદારો છે એ પોતાનો મતનો અધિકાર સચ્ચાઈથી કરી શકશે. જેના ડબલ મતદારો હશે એ આપોઆપ નીકળી જશે અને અમારા ગામમાં જે બહારના પરપ્રાંતિયો જે ચૂંટણી કાર્ડ ધરાવે છે એ લોકોનો ગામમાં કોઈ રેસિડેન્ટ પુરાવો છે ને તેમ છતાં એમના નામો જે તે સમયે આવી ગયા છે. એ નામોને કમી કરવામાં આવે. જિંદાલના મેનેજમેન્ટના અધિકારીઓ દ્વારા મતદાતાને પોતાનો મતદાન કરવાનો અધિકાર છીનવી લેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આપે અહીંયા સમાગોગાનું ચૂંટણી કાર્ડ રાખવું પડશે, તમે તમારા ગામનું ચૂંટણી કાર્ડ રાખશો નહીં. મતદાતાઓ પોતે એમ કહે છે કે અમારે અમારા ગામનું ચૂંટણી કાર્ડ બનાવવું છે, તેમ છતાં જિંદાલના આ અધિકારીઓ છે એને દબાવે છે, એનો મતદાનનો અધિકાર છીનવે છે અને એવું કહે છે કે જો તમે સમાગોગાનું ચૂંટણી કાર્ડ નહીં રાખો તો તમારી નોકરી છીનવી લેવામાં આવશે, તમારા ક્વોટર ખાલી કરી નખાવવામાં આવશે. આવી ધમકીઓ મતદારોને આપવામાં આવે છે. જેથી અમે સાહેબશ્રીને વિનંતી કરી અને આવેદનપત્ર આપેલ છે કે જિંદાલના જે મતદાતાઓ છે એમને સ્વેચ્છાએ જ્યાં રાખવું હોય પોતાનું ચૂંટણી કાર્ડ ત્યાં રાખવાનો અધિકાર એમને અપાવે. કારણ કે આ લોકો પોતાની મનમાની કરવા માટે સમાગોગા ગામમાં પોતાનું આધિપત્ય જમાવવા માટે, પોતાની મોનોપોલી ટકી રહે એના માટે અહીંયા ચૂંટણી કાર્ડો લોકોના નથી રાખવા તેમ છતાં રખાવે છે. અમારા ગામમાં વિખવાદ પણ આ કંપની દ્વારા આવવાથી થયેલ છે. 2002માં આ કંપની હતી પણ નહીં, 2004માં આવી છે, 2012માં આના નામો નખાવેલા છે. અમારી સાહેબશ્રીને એવી વિનંતી છે કે એસઆઈઆરની કામગીરી તટસ્થ અને નિયમ અનુસાર કરવામાં આવે. જે લોકોને નામ છે એ લોકોને સ્વેચ્છાએ પોતાને બોલાવી અને એને ફોર્મ આપવામાં આવે, આવી અમારી માંગ છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી,
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાનજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. દીપાવલી અને નવા વર્ષની દરેક ભાઈ બહેનોને શુભેચ્છાઓ. મીઠાઈઓની મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય, સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે, દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે. દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. શુભેચ્છક ભવ્ય કન્સ્ટ્રક્શન, રાયસી લાલજીભાઈ પારિયા, ગામ સમાઘોઘા, તાલુકો મુન્દ્રા, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.